આંગણવાડી બહેનોની પગાર વધારાની માંગ તેમજ અન્ય પડતર પ્રશ્નો માટે સરકારે માગ્યો છે બેઠકમાં 10 દિવસનો સમય. આંગણવાડી કાર્યકરોને વચગાળાની રાહતમાં વધારે પગાર ચૂકવવા માંગ ઉઠી છે. પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી યુનિયનો દ્વારા મંત્રી સાથે બેઠક પણ કરી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે સરકાર તરફ મીટ માંડીને બહેનો બેઠા હતા. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી બહેનો જે પોતાના પડતર પ્રશ્નોને લઈને લાંબા સમયથી આંદોલનો કરી રહ્યા છે, આ પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી યુનિયનો દ્વારા મંત્રી સાથે બેઠક કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકરોને વચગાળાની રાહતમાં વધારે પગાર ચૂકવવા બાબતે ચર્ચા કરવામાં આવી છે. પ્રશ્નોના હકારાત્મક ઉકેલ આવે તેવું જોવા મળી રહ્યું છે. તે માટે સરકારે 10 દિવસનો સમય પણ આંગણવાડી બહેનો અને આંગણવાડી સંઘ સાથે માગ્યો છે. રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈને આંદોલનો ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે આજે કેટલાક યુનિયનના પ્રતિનિધિઓ મંત્રી નિવાસ ખાતે પહોંચ્યા હતા, જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ સહિતના સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠકમાં પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હાજર યુનિયનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સાંભળવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા 10 દિવસનો સમય માગ્યો હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હવે સરકાર દ્વારા કેટલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લવાય છે તેની રાહ બહેનો જોઈ રહી છે. આ બહેનો તેની રાહ જોઈ રહી હોવાની વિગતો સામે હાલમાં આવી રહી છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ પ્રમુખ કિરણ કવિ સહિતના પ્રતિનિધિઓ પણ મંત્રીને મળવા પહોંચ્યા હતા, જેમાં સંઘ તરફથી સુપ્રીમ કોર્ટનો આખરી આદેશ ના આવે ત્યાં સુધી કાર્યકરોને 18,000 અને તેડાગરને 13,000 વચગાળાની રાહત રૂપે ચૂકવવા રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત એવીટી એપ્લિકેશન ફોલ્ટી હોવાથી તેમાં કામ કરવાનો આગ્રહ ના રાખવા અને કોઈપણ ટેકનિકલ એરરને કારણે ઓનલાઈન કામગીરી ના થઈ શકે અથવા તો અધૂરી રહે તો નોટિસ કે પગાર કપાત જેવી કાર્યવાહી ના કરવા પણ માંગ કરવામાં આવી હતી. તો મુખ્ય સેવિકાઓની જે ખાલી જગ્યાઓ છે તે પણ તાત્કાલિક ધોરણે ભરવા માંગ કરવામાં આવી હતી. આંગણવાડી સુપરવાઇઝરોની હાલમાં ખાલી જગ્યાઓ જે રહેલી છે તે પણ તાત્કાલિક ધોરણે ભરવા માંગ કરાઈ છે અને અન્ય આંગણવાડીનો ચાર્જ સંભાળતા કાર્યકરોને ચાર્જ એલાઉન્સ આપવા, મોબાઈલ ઇન્સેન્ટિવ આપવા, દર 4 મહિને યુનિયન સાથે શિડ્યુલ મિટિંગ ગોઠવી બહેનોના નાના મોટા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ માંગણી કરાઈ હતી. તો ટૂંકમાં આ માંગણીઓના ઉકેલ માટે સરકારે 10 દિવસનો સમય માગ્યો છે. હવે આંગણવાડી બહેનો તેમના તમામ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ આવે તેવું સરકાર તરફ મીટ માંડીને બેઠેલા છે. આંગણવાડી કાર્યકરોએ વચગાળાની રાહતમાં વધારે પગાર ચૂકવવા પણ માંગ કરી છે અને પડતર પ્રશ્નોને લઈને આજે આંગણવાડી યુનિયનો દ્વારા મંત્રી સાથે બેઠક કરાઈ હતી. તેનો નિર્ણય આખરે હવે 10 દિવસની અંદર હકારાત્મક આવે તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.